આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને શનિ અમાવસ્યાનો સંયોગ સર્જાયો છે। શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે અમાસ હોઈ નર્મદા મહીસાગર સહિત તીર્થક્ષેત્રે દર્શનાર્થીઓએ સ્નાન કરી દર્શન કર્યા હતા। તદુપરાંત પિતૃઓની તૃપ્તિ માટે અર્ઘ્ય અર્પણ કરી નદી કિનારે પૂજા આરતી કરી હતી। શનિવારે આવતી અમાસનું મહત્ત્વ એટલે વધુ છે કે શનિવારના સ્વામી શનિદેવ છે અને અમાસના સ્વામી પિતૃદેવ છે। આમ શનિદેવ તેમજ પિતૃઓના આશીર્વાદ એક જ દિવસે પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છેલ્લો દિવસ હોય શનિવારી અમાસે વડોદરા શહેરના વિવિધ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હરની સ્થિત શ્રી ભીડભંજન મારુતિ મંદિર ત્રેતાયુગથી છે। ભગવાન શ્રી રામજીના આદેશથી વાનર માનવ અને દેવી સ્વરૂપે હાજરા હજુર દેવ બિરાજમાન છે। મંદિરમાં સવારના 8 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી અને મધરાત્રે 12 કલાકે મહાઆરતી કરાશે। શનેશ્વરી અમાસે હનુમાનજીને શ્રી રામજીનું કીર્તન કરતો શણગાર કરાયો છે। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજના વિશેષ દિન તેમજ મંદિરમાં થનાર આયોજન સંદર્ભે મહંત રોહિતગીરી ગોસ્વામીજીએ વિસ્તૃત માહિતી આપી હતી। આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાવાસ અને શનિવાર બંનેનો શુભન્વય થયો હોવાથી આજે પવિત્ર શ્રાવણ અમાસનો વિશેષ મહત્ત્વ છે અને વર્ષો વર્ષ ભીડભંજન હનુમાનજીના દર્શનાર્થે લોકો આવે છે અને આ ધરાના અંદર હનુમાનજીની ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરેલા છે એવા સ્કંદ પુરાણ વિશ્વામિત્ર સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને વર્ષોથી આપણા વડોદરાવાસીઓ દર્શનાર્થે આવે છે અને વડોદરા સિવાયના પણ ભક્તો દર્શન કરીને કૃતાર્થ થયા છે। એવી આ દિવ્ય ભૂમિ અને પાવન ભૂમિ અને પૌરાણિક ભૂમિ એનું મહત્ત્વ આજે દેખાઈ રહ્યું છે। પવિત્ર શ્રાવણ માસમાં લોકો આજે દર્શન દાન પુણ્ય કરીને પોતાના જીવનને સફળ કરી રહ્યા છે। આજે મંદિરમાં વિશેષ શૃંગાર આજે હનુમાનજીને ભગવાન શ્રી રામનું કીર્તન કરતા હોય એવા દ્રશ્યમાન કર્યા છે। આના પહેલાં પંચમુખી સ્વરૂપે ભગવાનને પ્રદર્શિત કર્યા હતા અને આવા અલગ અલગ રૂપના દર્શન કરીને લોકોને અભિભૂત થાય છે અને અંદર ભાવ અને એ લોકોને શ્રદ્ધા જાગૃત થાય છે। આ મંદિરની વાત કરીએ તો સ્કંદ પુરાણનો ઉલ્લેખ છે। હા, ઉલ્લેખ એ રીતનો છે કે વિશ્વામિત્ર સ્કંદ પુરાણના આધારે ત્રેતાયુગમાં ભગવાન રામ આ ભૂમિ પર આવેલા એમને રામ રાજ્ય સ્થાપના કરતાં પહેલાં ઋષિમુનિઓના આશીર્વાદ લીધા હતા અને અહીંના ઋષિમુનિઓ જેના નામથી આપણે વિશ્વામિત્ર નદી આપણા વડોદરાની છે એ વિશ્વામિત્ર નદીના કિનારે વસેલા ઋષિમુનિઓએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે રાવણ જેવા દૈત્યને સંહાર કર્યો પણ હિરણ્યાક્ષ નામનો એક દૈત્ય હતો જે બહુ માયાવી હતો અને એના આધારે ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો। એ દૂર કરવા માટે હનુમાનજીને ભગવાન શ્રી રામે આજ્ઞા કરી અને એ હિરણ્યાક્ષને હનુમાનજી પોતાના જમણા પગને દબાયો। એ સ્થિતિને ભગવાનના મુખ્ય મૂળ સ્વરૂપને આ રીતે ભગવાને આજ્ઞા સ્વીકારી છે। એ સ્વરૂપના અહીંયા ભગવાન પ્રસ્થાપિત કરેલા છે। તો ત્રેતાયુગથી ભગવાન 3 સ્વરૂપમાં બિરાજમાન છે, વાનર માનવ દેવી એવું આ દિવ્ય મંદિર જેના ગુણો અને જેના ગુણગાન આપણે કરી શકીએ નહીં એટલો વિશેષ મહિમા સ્કંદ પુરાણમાં લખેલો છે।